કુંભારવાડામાં હીરા સોલંકીની ગર્જના. બંગાળમાં પણ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા થાય છે. કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નારિયેળ ફેંકે છે એટલે મોટા કામો થાય છે. ગમે ત્યારે કામ હોય તો અચૂક ફોન કરજો તેવું હીરા સોલંકીએ જણાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાવનગરના કુંભારવાડામાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરા સોલંકીની અધ્યક્ષતામાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી. વોર્ડ નંબર 2 અને 3ના ઉમેદવારો માટે પ્રચાર કરતા હીરા સોલંકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ગાથા રજૂ કરી વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના સંઘર્ષોને યાદ કરી ભાવનગર સાથેના પોતાના ભાવનાત્મક સંબંધો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા જાહેર જીવનની શરૂઆત ભાવનગરથી થઈ હતી અને આ શહેર સાથેનો મારો નાતો હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મારો 5 મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવ છે, પરંતુ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવી સરળતા ક્યાંય નથી જોઈ. ભૂપેન્દ્રભાઈ અત્યંત સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. જ્યારે કોઈ ધારાસભ્ય કે કાર્યકર રજૂઆત લઈને જાય ત્યારે તેઓ તાત્કાલિક લીલી પેનથી સહી કરી અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનો ઉકેલ લાવે છે. હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત આજે જે ઊંચાઈ પર છે તેની ઈર્ષ્યા બંગાળ જેવા રાજ્યોમાં થાય છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી બે ગુજરાતીઓની જોડી બેઠી છે, જેનો સીધો લાભ રાજ્યને મળી રહ્યો છે. મોટા એરપોર્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ કે મોટી કંપનીઓ બધું જ આજે ગુજરાતમાં આવી રહ્યું છે. વડાપ્રધાન ત્યાંથી વિકાસના નાળિયેર ફેંકે છે એટલે અહીં મોટા પ્રોજેક્ટ સાકાર થાય છે. ભાજપે શુદ્ધ પાણી આપીને બીમારી સામે રક્ષણ આપ્યું. ભાજપના શાસનમાં પાયાની સુવિધાઓમાં ક્રાંતિ ભૂતકાળની સરકારોની સરખામણી કરતા હીરા સોલંકીએ જણાવ્યું કે ક્ષારવાળા પાણીને કારણે થતી કિડની અને પથરીની બીમારીઓ સામે ભાજપે શુદ્ધ પાણી આપી રક્ષણ આપ્યું છે. ગરીબો માટે ₹10 લાખ સુધીની મફત સારવારની વ્યવસ્થા કરી છે. ગામડાઓમાં 24 કલાક લાઇટ અને ખેડૂતોને ખેતરે ટ્રાન્સફોર્મર આપીને અંધકાર દૂર કર્યો છે. નવી શાળાઓ બનાવી અને શિક્ષકોની ભરતી કરીને શિક્ષણનું સ્તર સુધાર્યું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં ભાજપનો જ ભવ્ય વિજય થશે. તેમણે કુંભારવાડાના લોકોને અપીલ કરી હતી કે તમારો એક મત રાષ્ટ્ર અને રાજ્યના વિકાસ માટે કિંમતી છે. કોઈ પણ દીધા રાખ્યા વિના કમળના નિશાન પર સિક્કો મારી ભાજપના 8 ઉમેદવારોને વિજયી બનાવો. અંતમાં તેમણે લોકોને ખાતરી આપી હતી કે ગમે ત્યારે કામ હોય તો અચૂક ફોન કરજો, અમે હંમેશા તમારી પડખે ઊભા રહીશું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સભાને સંબોધતા કહ્યું હતું કે કુંભારવાડામાં અગાઉ ખુલ્લી ગટર અને ચોમાસામાં હાલાકી ભોગવવી પડતી હતી, જે સમસ્યાઓ ભાજપ શાસનમાં દૂર કરાઈ છે. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર છે, કારણ કે જનતાએ તેમને સ્વીકાર્યા નથી. કેન્દ્રની આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબોને ₹10 લાખ સુધીની મફત સારવાર મળી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 7મી વાર મહાનગરપાલિકામાં અને 8મી વાર રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. હું ધારાસભ્ય બન્યો હીરાભાઈ લોકોની ડિમાન્ડો કેવી દયનીય સ્થિતિની અંદર આપણે રહેતા હતા. હું મિત્રો તમને વિનમ્રતા સાથે કહું છું, શાસકોની અંદર જ્યારે ઈચ્છા શક્તિ ન હોય, જ્યારે લાગણીઓ ન હોય, ત્યારે ક્યારેય કોઈ સમાજ વિસ્તારનો વિકાસ ન થઈ શકે. માંડ પેટીઓ રડતા લોકો સંપ્રદાય, ધર્મ, જાતિ જ્ઞાતિના નામે વાડાઓ કરીને આ દેશને હંમેશા નોખો કરીને મતો અત્યાર સુધી માંગ્યા કોંગ્રેસ. મિત્રો, નરેન્દ્રભાઈએ વિકાસના નામે મત માંગવાની શરૂઆત કરી અને મને કહેતા આનંદ છે કે 18 વર્ણે સ્વીકારીને 2007થી એ યાત્રાની શરૂઆત થઈ. દેશ અને વિશ્વએ સ્વીકારી કે વિકાસમાં બધા પ્રશ્નોનું સમાધાન છે. ખુલ્લી ગટરો હોય, ચોમાસાની અંદર પાણી ભરાતું હોય, અક્ષરમાર્ગમાં આવવા માટેનું ચોમાસામાં પાણી ભરાય એટલે આવી ન શકો, અહીંથી પુલમાંથી આદાનગરથી ના આવી શકો. રોડની તો વાત જ નહીં, લાઇટની તો વાત જ નહીં, જાણે માણસ નામનો વ્યક્તિ જ અહીંયા ના રહેતો હોય. મિત્રો, હું કાયમ કહું છું, ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ વિસ્તાર હોય એને માણસ તરીકે જોવે છે, મત તરીકે અમે નથી જોતા. અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે તમારી અંદર ભગવાન રામ બેઠો છે ને, એના દર્શન કરીને રાજી રાખવા માટે જાહેર જીવનની અંદર જઈએ. એ કેવી રીતે રાજી રહે? વોટ બેંક તરીકે તો
કોંગ્રેસના અન્ય પક્ષોએ લોકોને જોયા છે, ભરમાવે, ભ્રમ ફેલાવે. અહીંથી હું વાત કરું ને તો ઈચ્છા થાય એવી ભ્રમણા ઊભી કરાવે છે, કારણ કે એનો ધંધો જ આ છે. મિત્રો આવો ને, તમે શું કર્યું છે આટલા વર્ષમાં, ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે એની ચર્ચાઓ કરીએ. ઉંબારવાડાની કરીએ, બની કરીએ. વિકાસ કેવી રીતે થઈ શકે, કોઈ માણસે પીડા ભોગવી છે. મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ જનતા જનાર્દનના વિકાસની સેવા માટે પરિશ્રમ કરીને પીડા ભોગવી છે, ત્યારે જનતાને પરિણામો મળ્યા છે. અને 30 વર્ષથી શહેરમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. હીરાભાઈ, 30 વર્ષથી કોર્પોરેશનમાં, રાજ્યમાં તો તમેનું બંને ધારાસભ્ય છીએ. મને નથી ખબર, પણ અમારા વ્યક્તિગત વિચારો છે. કોઈ પણ કામ લઈને જાઓ, તમારે તો ભાગશાળી થયા છો મિત્રો. આ કુંભારવાળા ભાગશાળી છે કે તમને આવા મંત્રી મળ્યા છે, આવા ધારાસભ્ય મળ્યા છે. ને તો ભૂતકાળમાં અહીંયા શું સ્થિતિ હતી ને, આ રસ્તાઓની, આ ડ્રેનેજ લાઇનની, અહીંયા પાણી ભરાઈ જતા. હા, કેમ કે મને ખ્યાલ છે, અમે અહીંયા લડ્યા હતા. મોટાભાઈ પરસોત્તમભાઈ છે ને, એ અપક્ષમાં પાવડાની ચૂંટણી લડ્યા હતા ને ત્યારે અમે તાજના સાક્ષી હતા. અહીંયા અમે કઈ બહારથી આવ્યા નથી, અમે એના તાજના સાક્ષી છે. અને આ ભાવનગરને એટલા માટે ક્યારેય નહીં ભૂલી શકીએ અમે. મિત્રો ખૂબ પ્રેમ આપ્યો છે. કઈ રીતે એનું ઋણ અદા કરવું ને એવા અમે પ્રયત્ન કરીએ છીએ, પણ ઋણ અદા તો થઈ જ નહીં શકે. મિત્રો અહીંયા કપરાવાળા છે ને, એ ગોળીઓ ખાધી હતી અમારા હાટું, ઈ નહીં ભૂલીએ અમે. અને એના અનુસંધાને મિત્રો આજે જ્યારે કુંભારવાડામાં હું આવ્યો છું, સવારથી હું પ્રવાસ કરી રહ્યો છું. નાના પાળિયા ગયો, બોટાદ ગયો, હળદર ગામમાં ગયો તો આજે પ્રવાસ હતો સાહેબ મારો ત્યાં. હા મિત્રો, ભારતીય જનતા પાર્ટીની એક હવા જે લહેરાઈ રહી છે, એમાં તમારે હું અહીંયા જ્યાં લખવું હોય ને લખી લ્યો. જેટલી મહાનગરો છે ને, એ કઈ જો બીજા પક્ષની આવે ને તો મને યાદ કરજો કે હીરાભાઈ ખોટું બોલીને ગયા હતા. એક પણ મહાનગર નથી આવવાની, એક પણ નગરપાલિકા નથી આવવાની. ને અહીંયા કઈ ખોટી બાંગો નાખવાય નથી આવ્યો. એક વાત સમજજો, જે વાતો કરીશ એ જ વાતો કરીશ. અને મિત્રો ક્યારેક અજમાવવું હોય તો અજમાવજો. માત્ર ટેલિફોન કરજો મિત્રો, જેમ થતું હશે ને તો તમારા ટેલિફોનના કામ પર કામ કરી કાઢીશો. હું કઈ ખોટી વાતો કરવા નથી, અનુભવ કરજો કોક વાર. ઘણા બધા મિત્રોએ, ઘણા બધા આગેવાનોએ અમારા હારે ફોન પર વાત થતી હોય, ખોટી નહીં વાત કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની તક આ 8 ઉમેદવારોને ટિકિટ આપીને બહુ મોટી વાત છે. પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી ભારતીય જનતા